જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને મેં નાહી ધોઈને કામ હાલો તો આપણે કામ કરીને થઈ ગયા નવરા. અને આજે આપણે જવાનું છે સચિન. અને સચિન જવાના છે બજરંગદાસ બાપાના દર્શન કરવા. તો તમને પણ દર્શન કરાવી. આપણે પહેલી વાર જઈ છીએ એટલે આપણને કાંઈ ખબર છે નહીં. આ તો ધ્રુવ એકવાર જઈ એવા છે, મને બતાવવા લઈ જાય છે, એટલે આપણે જઈએ છીએ બજરંગદાસ બાપાના દર્શન કરવા. આમાં ધ્રુવ થઈ ગયા છે. બહુ ટાઈમ થઈ ગયો, 10 વર્ષ ઉપર થઈ ગયું છે. હવે કેવું હોય ને કોને ખબર. હાલો તો એને 10 વર્ષ થઈ ગયા છે ગયા એને. આપણે તો ગયા નથી એવું છે. હુકમ થયો છે અને આજ તો બાપાનો હુકમ થયો છે તો જ આપણે દર્શન કરવા જતા હોય, એટલા માટે જઈએ છીએ. તો હાલો આપણે નીકળવી સીવી સચિન જવા મિની બગદાણા દર્શન કરવા માટે. સચિન જવા માટે બગદાણા. પાણી પીવા માટે ઉભા રહ્યા છે અને આ છે મેટ્રોનો પુલ. મીઠી પાણી પી લીધું, ડાસે બાંધી દીધું છું. હા મેં જો સરસ મજાનો બંગલો છે. એક મંદિર છે, ત્યાં એક મકાન છે જોરદાર. બંગલો જો. હાલો ભાઈ આવી ગયા છીએ મિની બગદાણામાં. અને જો અહીંયા ગેટ બને તો આપણે કીધું તો એણે કીધું કે જાઓ દર્શન કરી આવો. અને આ ટ્રસ્ટમાં વહી ગયું છે જય બાપા સીતારામ. બજરંગદાસ બાપાની મહાન સંતમાં નામ આવ્યો ભાઈ બજરંગદાસ બાપાનું. સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ. આ ફેક્ટરી છે જો, કાપડની ફેક્ટરી છે. જય બજરંગદાસ બાપા. જય બજરંગદાસ બાપા. સંત શ્રી શિરોમણી બજરંગદાસ બાપા. દર્શન કરી લીધા. આ છે ધૂણો. બાપાની મઢી જેવો ભાઈ. આ જો ગણપતિ દાદા બાપાની મઢી ભાઈ. મારા બજરંગદાસ બાપાની મઢી. નીચે બેન દર્શન. હલો ભાઈ, થાળીને વાટકીઓ લઈ લીધો છે, પ્રસાદ આપે છે. જો બધા બેઠા છે. લઈ થાળી. જો આપણે થાળીને વાટકીઓ લઈ લીધો છે. બધા મજૂર ને બધા પ્રસાદ આપે છે. જો જય બજરંગદાસ બાપા. જો ભાઈ આ પ્રસાદ આપે છે ભાઈ બાપા સીતારામ. સીતારામ. જો આ પ્રસાદ આવી ગયો છે આપણા હાથમાં. આ જમી લઈ. જો આપણે સાદુ રોટલી, શાક શેનું છે? દૂધી દાળ, બટેટા. જો મીઠી ચાલુ હોય તો કહી દીધું. જય બજરંગદાસ બાપા. બજરંગદાસ બાપાના જો હવે ભાઈ પીરસે છે બધા. ભાઈ ભક્તો કહેવાય એને ભાઈ. જો આ રસોડું, તેલના ડબ્બા. જો જેમ બગદાણા જેમ છે એમ જ અહીંયા છે. હાથે થાળી ધોવાની અને રસોઈ પછી ગમે ત્યારે અહીંયા જમવાનું હોય જ છે. જો બધું
આ બધો સામાન પડ્યો છે 10-12 વર્ષ પહેલાં મેં આવતા તે કાંઈ નહોતું, બધું ખાલી તો આખું ભરાય છે બધું. કાચબો જો સરસ કાચબો છે. રસોડું છે અને આ રામ લખેલું છે ભાઈ. જો બગદાણો એમ જ લાગે આપણને. જો અન્નપૂર્ણા માં છે, બજરંગ બાપાની હારે છે, ભંડાર ખૂટે જ નહીં. જો આ છે રસોડું, જેમ બગદાણા છે એમ જ અહીંયા છે. જુઓ જો ભાઈ ગવડી મોટી જગ્યા છે. જો આમ ઠેઠ લગીને છે, જેમ બગદાણાની જેમ જ છે અહીંયા ભાઈ. જમણવાર સેવાવું જો આ મોટા મોટા તપેલા ડાયલા ને શાકના. જો તમને બતાવું, બંધ થઈ ગઈ હતી કાપડની, અને ધર્મેશભાઈ નામ છે અને આવ્યા હતા સપના રૂપી, અને એણે અહીંયા જો મટુલી બનાવી, તમને આગળ બતાવી વિડીયોમાં. સપના રૂપિયા આવ્યા અને ફેક્ટરી બંધ થઈ ગઈ હતી, તો એની ચાલુ થઈ ગઈ. અત્યારે ધમ ધોકાર હાલે છે. ઘણા વર્ષ પહેલાંની વાત છે, 20-25 વર્ષ પહેલાંની વાત છે. આપણે જે પૂછવેલા આવે છે ગિરસ્તા હતા એ ભાઈને, એ રીતનું છે. અહીંયા જમવા આવે બધાને, બહારના ને જમાડે છે બધાની જેમ સેમ. જો લાકડાનો ફેરો આવીને વિયો ગયો હતો. જો તમને હાથે જ તે થાળી ધોવાની બગદાણાની જેમ. દર્શન કરો, શ્રીમાં ભવાની માતાજીનું મંદિર તરફ જાય છે આપણે. બાજુમાં છે એક્ઝેક્ટ જોવા મંદિર. અંદર બંધ છે આ મંદિર. જો મંદિર બંધ છે, બાજુમાં મંદિર છે. જય ભવાનીમાં સરસ છે, ગાર્ડન છે. આ બીજો માળે છે અહીંયા તો ગુરુ પૂનમ હોય કે પૂનમ હોય, બહુ માણસો બધું આવે અહીંયા. જો બા ફેક્ટરીની અંદર હું તમને બતાવું, હવે કામ બધું ચાલુ છે. અવાજ ઓછો હશે મારો. ફેક્ટરીનો વિડીયો ઉતારતો હતો તો એ ભાઈ ના પાડી કે વિડીયો નહીં ઉતારતા, એટલે આપણે બાપાના દર્શન કરી આવ્યા સચિન, અને ત્યાં બપોરે પ્રસાદ આપતા હતા, તો આપણે પ્રસાદી પણ લીધો હતો ને. પ્રસાદ લઈને થોડી વાર આરામ કરી ફેક્ટરીમાં આટો માર્યો આપણે મિલમાં કાપડની, અને પછી થોડેક બેહીને પછી આપણે કરવી આવ્યા. અને મને તો તડકાનું માથું દુખે એટલે દડી સડ્યું હતું માથું, એટલે આપણે તો આવી તરત પેલા પૂઈ ગયા હતા, બરોબર ને. અને આ માથું જો બગદાણા ઉજવે છે ને પૂનમ, એ રીતે જ ત્યાં ઉજવે છે પૂનમ. અને જમણવાર પણ આપે છે પ્રસાદી, અને રોજ ચાલુ જ હોય છે. પણ આ બાટલા અને ગેસની તંગીની હિસાબે એ લોકો ઓછું કરી નાખ્યું છે અત્યારે. પણ આવે એને જમાડે જ છે, નકર ત્યાં બધાને જમાડતા, જે આવે ને બધાને જમાડવાનું. બાપાને બોલે લગભગ તો જમવાનું હોય જ તે, પ્રસાદી તો હોય જ તે, અને રોજ જમવાનું ચાલુ હોય. અને બધા જે ફેક્ટરીમાં જેટલા કામ કરે છે એ બધા મજૂરને તો રોજ જમવાનું જ હોય ને. જ મટી બાપાની મટી, એને મટી હોય ને આ બાપાનો ઓટલો છે ને, રોટલો છે જ બાપાનો. એ સપનામાં આવ્યા હતા અને મિલ ચાલુ થઈ ગઈ, નકર મિલ બંધ થઈ ગઈ હતી. અને હારી છે મિલ, એની અંદરથી જોઈએ એવા મિલ કાપડ સાડી બનાવે છે એ લોકો. વિડીયો ન ઉતારવા દીધા, ના હોય ને બધાને, એટલે બધા પાસે ઉતારવા મળે. એટલે આપણે કઈ એનો વિડીયો નથી. આપણે મટી સુરતમાં રહેતા હોય તો એ જઈ આવજો. સારું છે મંદિર, બગદાણા જેમ જ છે. બરોબર છે, બરોબર છે. હાલો તો આપણે હવે ચા પાણી પી લઈએ. જમરૂક લેવા હતા, કટિંગ કરીને મરચું બરચું નાખીને જો ખાવા મળે ને મારે વાટે ન રહી. મસ્ત હારા છે કા, દેશી છે ને હારા છે. લઈ લીધા મેં 500 ટેસ્ટ કરવા માટે, પણ હારા નીકળ્યા. હવે પસ્તાવો થાય છે કે કિલો લઈ લીધા તો સારું હતું, હવે ખાઈ નાખી.